किसी ने पूछा उस संत से कि महाराज जी ये भगवान संतों की इतनी महिमा क्यों करते हैं? मोते संत अधिक करी लाखा, मेरे से भी श्रेष्ठ समझना, इतनी महिमा ज्यादा क्यों करते हैं अब संतों की भगवान? तो ये साधु पुरुषे सरस जवाब आप्यो, करना ही पड़ेगा, नहीं करेंगे तो उसकी दुकान बंद हो जाएगी, भगवान की दुकान बंद हो जाएगी। इसलिए भगवान की दुकान चलती है संतों के चलते। ये संत ही है जो जीवों को भगवत अभिमुख करते हैं। संसार छोड़ावे છે, ભગવાનના શરણમાં મૂક્યો છે। મોતે સંત અધિક કરી લેખા। શ્રીમદ ભાગવતને આપણે લઈને બેઠા છીએ ત્યારે શ્રીમદ ભાગવતમાં તો ભગવાન પોતે સ્વમુખે કહે છે, અહમ ભક્ત પરાધીનઃ હ્યસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભિર ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જન પ્રિય। અહમ ભક્ત પરાધીનઃ। નારદજીને કહે છે ભગવાન, હું મારા ભક્તોને આધીન છું। નારદ લોકોને એમ થાય છે કે ઈશ્વર તો સ્વાધીન, સર્વતંત્ર, સ્વતંત્ર અને કહેવાય પણ છે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર। વાત સાચી, પણ મારા ભક્તની આગળ જ્યારે હું હોઉં તો હું મારા ભક્તને આધીન છું। ભક્તાધીન ભગવાન એ કેવી રીતે બને? પ્રેમને કારણે। બાળક નાનું હોય, ધાવણું હોય, 2-2.5 વર્ષનું હોય, અણહમજુ હોય, એની ચિંતા માં કરે। એને છોડીને માં ક્યાંય જઈ ન શકે। એ બાળક જાગી જાય ને રડવા માંડે તો માં બધાય કામ છોડીને દોડીને બાળક પાસે આવે। પોતાના પતિ માટે એને બહુ પ્રેમ હોય ને પતિની સેવામાં હોય, પતિના અંકમાં હોય, પણ એ સમયે જો બાળક જાગી ગયું તો બધું જ છોડીને પોતાના ધણીને છોડી દે અને બાળકની પાસે એ માતા જતી રહે। બાળકનું રુદન એ માને પરાધીન કરી નાખે છે અને એ પરાધીનતા માને બહુ વાલી લાગે છે। માને એ પરાધીનતા એની કોઈ શિકાયત નથી। માને પોતાના બાળક માટે ઉજાગરા કરવામાં એક માને આનંદ આવે છે। માને પરાધીનતા ગમે છે। એમ ભક્ત પ્રત્યેની પરાધીનતા પ્રભુને પ્રસન્ન કરે છે। ભગવાન બંધા યશોદાના દામણાથી કૃષ્ણ બંધાયા, દામોદર લીલા છે શ્રીમદ ભાગવતમાં। એ આ જ વાતનો સંદેશ છે। ભક્તનો પ્રેમ ભગવાનને બાંધે છે। તો ભક્તનો મહિમા કર્યો, સંતનો મહિમા કર્યો છે ભગવાને।